શું તમે ક્યારે એવી કોઈ યુવાન છોકરીને જોઈ છે જેની ઉંમર માત્ર 24 વર્ષની હોય, જે ઉંમરે યુવાનો પોતાના ભવિષ્યના રંગીન સપના જોતા હોય, કોલેજની મસ્તી કરતા હોય કે પોતાની કરિયર બનાવવાની દોડાદોડમાં હોય? બરાબર એ જ ઉંમરે કોઈ છોકરીના હાથમાં સાવરણી, પોતા અને લોકોના એઠા વાસણો હોય, એવું તમે ક્યારે વિચાર્યું છે? આજે હું તમને એવી જ એક છોકરીની વાત કહેવા જઈ રહી છું. તો મિત્રો, વાર્તામાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને તમે ક્યાંથી વાર્તા સાંભળી રહ્યા છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો મિત્રો, વાર્તા શરૂ કરીએ. રાધા સવારના 8 વાગ્યાથી લઈને સાંજ પડવા સુધી પારકા ઘરમાં કચરા પોતા કરે છે, લોકોના શૌચાલય અને બાથરૂમ સાફ કરે છે. પણ આ વાર્તામાં સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે આટલી આડમારી અને કાળી મજૂરી કર્યા પછી પણ જ્યારે એ સાંજ પડે પોતાના નાનકડા ભાડાના ઓરડામાં પાછી ફરે છે, ત્યારે એના ચહેરા પર થાકનું કોઈ નામ નિશાન નથી હોતું. એના હોઠ પર એક એવું મધુર અને શાંત સ્મિત હોય છે જેની પાછળ એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. આખરે એવું તે શું બન્યું હતું રાધાના ભૂતકાળમાં? શા માટે આટલી નાની ઉંમરે એણે પોતાની આખી જિંદગી આંસુઓ અને કાંટાઓ વચ્ચે વિતાવવાનો આવો કઠોર નિર્ણય લીધો? આ સવાલોનો જવાબ તમને એની કહાની સાંભળતા મળશે. અને હું ખાતરી આપું છું કે આ વાત તમારા હૃદયને અંદર સુધી હચમચાવી દેશે. રાધા એક મોટા શહેરમાં એક સાવ ભાંગી પડેલા મકાનમાં ભાડેથી રહે છે. એના ઘરમાં કોઈ જ જાતની સુવિધા નથી. ન તો સૂવા માટે ખાટલો છે, ન તો રસોડામાં પૂરતા વાસણો. જમીન પર પાથરેલા એક જૂના ગાદલા પર જ એની આખી દુનિયા સમાઈ છે. આ દુનિયામાં એની સાથે છે એનો જીવથી પણ વહાલો 6 વર્ષનો દીકરો આરવ. રાધાનો આખો દિવસ બસ આરવની આસપાસ જ ફરતો રહે છે. સવારે વહેલા ઉઠીને રાધા જ્યારે સૂતેલા આરવના માથા પર હાથ ફેરવે છે, ત્યારે એની આંખોમાં અનેક સવાલો ઉમટી આવે છે. પણ એ પોતાના આંસુઓને ક્યારે આરવની સામે છલકાવા નથી દેતી. રાધાનો દિવસ ખૂબ જ કઠોળ હોય છે. મોટા મોટા બંગલાઓમાં જઈને એ પરસેવો પાડે છે. આખા મહિનાનો સતત કાપ કર્યા પછી એને માંડ થોડા રૂપિયા મળે છે. આટલા રૂપિયામાંથી ઘરનું ભાડું ભરવું, દીકરાના ભણતરનો ખર્ચ કાઢવો અને 2 ટકનું જમવાનું ભેગું કરવું એ કોઈ જાદુથી કમ નથી. ઘણીવાર તો એવું બને છે કે ઘરમાં રાંધવા માટે અનાજનો એક દાણો પણ નથી હોતો. ત્યારે એક મા તરીકેનો એનો પ્રેમ એના સ્વાભિમાન પર હાવી થઈ જાય છે. જે ઘરોમાં એ કામ કરે છે ત્યાં એ ખૂબ જ સંકોચ સાથે પોતાના દીકરા માટે થોડા ચોખા, દાળ કે તેલ માગી લે છે. આટલી નાની ઉંમરે લોકો સામે હાથ ફેલાવવો કેટલો અઘરો લાગતો હશે. પણ આરવનો ભૂખ્યો ચહેરો યાદ આવતા જ એ પોતાની જાતને ભૂલી જાય છે. પોતે કામ કરતી વખતે જ ત્યાં એકવાર જમી લે છે, જેથી ઘરે માંગીને લાવેલું અનાજ ફક્ત એના દીકરા માટે બચાવી શકાય. તમને થતું હશે કે રાધાના પરિવારમાં બીજું કોઈ કેમ નથી? એના માતા પિતા કે એનો પતિ ક્યાં છે? અહીં જ આ વાર્તાનો સૌથી મોટો વળાંક આવે છે. આજથી થોડા વર્ષો પહેલા રાધાની જિંદગી આવી બિલકુલ નહોતી. એનો ભૂતકાળ ખૂબ જ સુંદર અને સપના જેવો હતો. એના જીવનમાં એક એવો વ્યક્તિ હતો જેણે એને રાણીની જેમ સાચવી હતી. એનું નામ હતું સમીર. સમીર અને રાધાનો સંસાર ખુશીઓથી છલકાતો હતો. પણ પછી એક એવી ગોજારી રાત આવી જેણે રાધાનું આખું જીવન ઊંધું વાળી દીધું. એ રાતે એક એવી રહસ્યમય ઘટના બની જેણે સમીરને હંમેશ માટે રાધાથી છીનવી લીધો. લોકો કહે છે કે એ માત્ર એક અકસ્માત હતો, પણ રાધાના મનમાં હજુ પણ એ રાતનો ડરામણા દ્રશ્યો ઘુમરાયા કરે છે. સમીરના અચાનક ચાલ્યા જવાથી રાધા સાવ એકલી પડી ગઈ. એના પિતાનું પણ અવસાન થઈ ચૂક્યું હતું અને એ પોતાની વૃદ્ધ માતા પર બોજ બનવા નહોતી માંગતી. સમીરના ગયા પછી બધા લોકો, સમાજ અને સગા સંબંધીઓ રાધાને એક જ સલાહ આપતા હતા કે તારી ઉંમર હજુ સાવ કાચી છે, તું બીજા લગ્ન કરી લે, કોઈ સારો છોકરો શોધીને નવી જિંદગી શરૂ કર. ત્યારે રાધાની આંખોમાં એક અજીબસી ચમક અને ઊંડું દર્દ બંને એકસાથે છલકાઈ આવતા.
એ બહુ જ શાંતિથી પણ એકદમ સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતી, બીજા લગ્નની શું જરૂર છે? મારે કોઈ નવા ઘરમાં જઈને બીજી વાર સંસાર નથી માંડવો કે નથી કોઈ નવી જવાબદારીઓમાં બંધાવવું. જો હું બીજા લગ્ન કરું તો એની શું ખાતરી કે એ નવો પરિવાર અને નવો સંબંધ મારા આરવને દિલથી સ્વીકારશે? અને જો હું એ નવા ઘરમાં બીજા બાળકને જન્મ આપું તો મારા આરવનું શું થશે? એની સાથે તો મોટો અન્યાય થઈ જાય ને. એના કરતાં હું મારા આ એકના એક દીકરાને જ સારી રીતે મોટો કરી, જ્યારે એ મોટો થશે ત્યારે એ જ મારો સહારો બનશે. હું એને એવા સારા સંસ્કાર આપીશ કે એ ક્યારેય મને છોડીને નહીં જાય. આટલી નાની ઉંમરે પોતાના સુખનો સંપૂર્ણ ત્યાગ કરીને ફક્ત પોતાના બાળકના ભવિષ્ય વિશે આવો પરિપક્વ વિચાર કરવો એ ખરેખર ખૂબ જ મોટી વાત છે. પણ આટલી નાની ઉંમરે એના મનમાં આટલી સમજણ અને આવો કઠોર નિર્ણય લેવાની હિંમત ક્યાંથી આવી? આનો જવાબ એ ગોજારી અને ભયાનક રાતમાં છુપાયેલો છે, જેણે રાધાની દુનિયાને વેરવિખેર કરી નાખી હતી. સમીર અને રાધાની જિંદગી એકદમ ખુશહાલ અને સપના જેવી જ હતી. નાનકડું ઘર હતું પણ તેમાં પ્રેમની કોઈ કમી નહોતી. પણ એક દિવસ અચાનક સમીરને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડવા લાગી. શરૂઆતમાં તો બંનેને એમ જ લાગ્યું કે આ તો કોઈ સામાન્ય થાક કે નાની મોટી બીમારી હશે. તેઓએ નજીકના મેડિકલ સ્ટોરમાંથી થોડી ગોળીઓ અને સામાન્ય દવાઓ લીધી. 2-3 દિવસ તો બધું ઠીક લાગ્યું, પણ પછી અચાનક એક રાત્રે પરિસ્થિતિ સાવ બેકાબૂ બની ગઈ. સમીરની હાલત ખૂબ જ બગડી ગઈ. જાણે કોઈ અદ્રશ્ય શક્તિ એનો શ્વાસ રૂંધી રહી હોય તેમ એ તરફડવા લાગ્યો. એના આખા શરીરમાં અસંખ્ય અને ભયંકર દુખાવો થવા લાગ્યો. રાધા તો સાવ ગભરાઈ ગઈ. શું કરવું અને શું ન કરવું તેની તેને કંઈ જ સમજ નહોતી પડી રહી. એ મધરાતના અંધારામાં સખત ગભરામણ સાથે સમીરને લઈને તાત્કાલિક સરકારી હોસ્પિટલ તરફ દોડી. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરે તરત જ સમીરને દાખલ કર્યો. થોડીવાર પછી એક ડૉક્ટર બહાર આવ્યા અને રાધાના ધ્રુજતા હાથમાં એક કાગળ પકડાવી દીધો. ડૉક્ટરે ભારે અવાજે કહ્યું, એમની હાલત ખૂબ જ નાજુક છે. અમારે એમના મોઢામાં શ્વાસની નળી મૂકવી પડશે, પણ આમાં ઘણું જોખમ છે. જો કંઈ અઘટિત થઈ જાય તો જવાબદારી અમારી નહીં, તમારી રહેશે. આ શબ્દો સાંભળીને રાધાના પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ. એનું હૃદય એકદમ બેસી ગયું. ધ્રુજતા હાથે અને આંસુ ભરેલી આંખે એણે એ કાગળ પર સહી તો કરી દીધી, પણ અંદરથી એનો જીવ કકડી રહ્યો હતો. થોડી જ વારમાં ડૉક્ટરોએ રાધાને અંદર બોલાવી. જે ડર હતો તે જ સાચો પડ્યો. સમીરનો શ્વાસ હંમેશ માટે થંભી ગયો હતો. જે વ્યક્તિ થોડા કલાકો પહેલા એની સાથે હસી મજાક કરી રહ્યો હતો તે હવે કાયમ માટે શાંત થઈને નિર્જીવ પડ્યો હતો. રાધા તો જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ. એની આંખોમાંથી આંસુઓ સુકાઈ ગયા હતા અને હોઠ સિવાઈ ગયા હતા. સમીરના ગયા પછી રાધા સાવ શૂન્ય થઈ ગઈ. એણે કોઈની સાથે બોલવાનું જ બંધ કરી દીધું હતું. એના જીવનમાં જાણે હવે કોઈ રંગ કે કોઈ રસ જ નહોતો રહ્યો. આસપાસના બધાને લાગતું હતું કે રાધા હવે આ ઊંડા આઘાતથી ક્યારેય બહાર નહીં આવી શકે. પણ પછી એક દિવસ એની નજર ખૂણામાં બેઠેલા નાના આરવ પર પડી. આરવ સાવ નાનો હતો અને એની માસૂમ આંખો જાણે પોતાની માને મૂંગા મોઢે પૂછી રહી હતી કે માં, હવે મારું શું થશે? મારો શું વાંક? આરવના એ કરુણ ચહેરાએ રાધાની અંદર મરી પડવાયેલી એક માને જોરથી ઠંઠોડી નાખી. એને અહેસાસ થયો કે જો એ પોતે જ હિંમત હારી જશે તો એનો નાનો અમથો દીકરો આ સ્વાર્થી દુનિયામાં સાવ નોંધારો થઈ જશે. બસ એ જ ક્ષણે રાધાએ પોતાના આંસુ લૂછી નાખ્યા અને એક મક્કમ નિર્ણય લીધો. એણે નક્કી કર્યું કે હવેથી એની આખી જિંદગી ફક્ત અને ફક્ત આરવ માટે જ હશે. પણ એકલી યુવાન સ્ત્રી માટે આ નિર્દય દુનિયામાં જીવવું અને બાળકને ઉછેરવું એટલું સહેલું નહોતું. આરવને મોટો કરવાનો અને એના માટે જ પોતાનું બાકીનું જીવન કાઢી નાખવાનો નિર્ણય તો રાધાએ લઈ લીધો હતો. પણ આ વ્યવહારુ દુનિયામાં માત્ર મક્કમ નિર્ણયો લેવાથી કંઈ ખાલી પેટ નથી ભરાતું.
સમીરના ગયા પછી ઘરમાં જે થોડી ઘણી બચત હતી તે દવાખાનાના બિલો ભરવામાં અને એની પાછળની ક્રિયાઓમાં પૂરી થઈ ગઈ હતી. હવે રાધાની સામે સૌથી મોટો અને ડરામણો સવાલ એ ઊભો હતો કે આવતીકાલની સવારનું ભોજન ક્યાંથી આવશે? જ્યારે ઘરમાં કમાવનાર વ્યક્તિ જ અચાનક જતી રહે ત્યારે પાછળ વધેલા લોકોની હાલત કેવી કફોડી થઈ જાય છે એનો સાચો અહેસાસ રાધાને હવે થઈ રહ્યો હતો. જ્યારે 24 વર્ષની એક યુવાન, રૂપાળી અને સાવ એકલી વિધવા સ્ત્રી કામની શોધમાં ઘરની બહાર પગ મૂકે છે ત્યારે આ સમાજની નજરો કેટલીક ભયાનક હોય છે એ સમજવા માટે બહુ મોટા જ્ઞાની હોવાની જરૂર નથી. રાધાને પણ લોકોની એવી જ નજરો અને કડવા વેણનો સામનો કરવો પડ્યો. કોઈએ એની મજબૂરીનો ખોટો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી તો કોઈએ એને કામ આપવાની સાફ ના પાડી દીધી. ડગલે ને પગલે એને એમ લાગતું કે જાણે આખી દુનિયા એની સામે ઊભી છે. પણ રાધાએ હાર ન માની. એને ખબર હતી કે જો એ તૂટી જશે તો એનો આરોપ ક્યાંયનો નહીં રહે. એણે પોતાના બાળકના ભવિષ્ય માટે પથ્થર જેવું હૃદય બનાવી લીધું. કોઈ ખાસ ડિગ્રી કે ભણતર ન હોવાને કારણે રાધાને ઓફિસની કોઈ સારી નોકરી મળી શકે તેમ નહોતી. એટલે છેવટે એણે એ જ રસ્તો પસંદ કર્યો જે કોઈ પણ મજબૂર માં પોતાના બાળકના જીવ બચાવવા માટે કરે. રાધાએ લોકોના ઘરમાં સાફ સફાઈ કરવાનું કામ સ્વીકારી લીધું. સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી રાધા એક ઘરેથી બીજા ઘરે અને બીજા ઘરેથી ત્રીજા ઘરે ભટકતી રહે છે. જે ઉંમરે યુવાન છોકરીઓ પોતાના શોખ પૂરા કરતી હોય છે એ ઉંમરે રાધા લોકોના આંગણા વાળે છે, હેઠા વાસણો માંજે છે, કચરા પોતા કરે છે અને લોકોના સંડાસ બાથરૂમ પણ સાફ કરે છે. તમે માત્ર કલ્પના કરો કે જે હાથે સમીરે ક્યારે ફૂલ પણ નહોતું કરમાવા દીધું એ જ કોમળ હાથોથી આજે રાધા પારકાના ઘરોના શૌચાલયની સાફ સફાઈ કરી રહી છે. આટલી કાળી અને કરમતોડ મજૂરી કર્યા પછી એને મહિનાના અંતે માત્ર 8,000 રૂપિયા મળે છે. હા, આજના આ આકરા મોંઘવારીના જમાનામાં માત્ર 8,000 રૂપિયા. આ 8,000 રૂપિયામાં એણે ઘરનો બધો ખર્ચો કાઢવાનો, લાઇટ બિલ ભરવાનું, આરવના ભણતરની ફી ભરવાની અને એના માટે ચોપડાઓ લાવવાના. રાધા જે નાનકડા ઓરડામાં રહે છે એનું ભાડું મહિનાનું 1,000 રૂપિયા છે. પણ મકાન માલિકનો નિયમ કડક છે. એ દર મહિને એડવાન્સ ડિપોઝિટની પણ માંગણી કરે છે. એટલે રાધાને શરૂઆતમાં 2,000 રૂપિયા ચૂકવવા પડે છે. દર મહિનાની 10 તારીખ આવે એટલે રાધાના જીવ અધર થઈ જાય છે. જો ભાડું આપવામાં એકાદ દિવસ પણ મોડું થાય તો મકાન માલિકનો ફોન પર ફોન આવવા લાગે છે અને ઘર ખાલી કરી દેવાની ધમકીઓ મળે છે. કેટલીક વાર તો ભાડું ચૂકવવા માટે રાધાએ પોતાની જરૂરિયાતો અને પોતાનું જમવાનું પણ મારી નાખવું પડે છે. કોઈ વાર તમને એવો વિચાર ચોક્કસ આવે કે રાધાની સગીમાં પણ હયાત છે તો પછી રાધા પોતાની મા પાસે કેમ કોઈ મદદ નથી માંગતી? આનો જવાબ રાધા બહુ જ ભાવુક થઈને આપે છે. એ કહે છે, મારા પિતા હવે આ દુનિયામાં નથી એટલે મારી મા પોતે એકલી છે અને દુઃખી છે. હું મારી મા પાસે પૈસા કે કોઈ મદદ માંગું તો એને કેટલું ખરાબ લાગે. એને વિચાર આવે કે મારી દીકરી કેટલા દુઃખમાં જીવે છે. હું મારી મુસીબતોનો બોજ મારી મા પર નાખવા નથી માંગતી. રાધાનું આ સ્વાભિમાન જોઈને કોઈની પણ આંખો ભીની થઈ જાય. વિચારો દોસ્તો કે એક સ્વાભિમાની દીકરી જે પોતાની સગીમા પાસે પણ મદદ માંગતા અટકાય છે એ જ્યારે પોતાના નાના દીકરાને ભૂખથી રડતો જુએ ત્યારે એના હૃદય પર શું વીતતી હશે? ભૂખ કોઈની શરમ નથી રાખતી અને જ્યારે વાત પોતાના સંતાનની ભૂખની હોય ત્યારે દુનિયાની કોઈ પણ માં પોતાનું બધું સ્વાભિમાન અને અહંકાર ભૂલી જવા તૈયાર થઈ જાય છે. રાધાએ પણ એવું જ કર્યું. જે મોટા મોટા ઘરોમાં એ કચરા પોતા કરવા જાય છે ત્યાં એણે અનાજ માંગવાની શરૂઆત કરી. તમે કલ્પના કરો કે જ્યારે પહેલીવાર એણે પોતાના માલિક સામે હાથ લંબાવીને કહ્યું હશે કે મારા દીકરા માટે થોડા ચોખા અને દાળ આપશો, ત્યારે એના હોઠ કેટલા ધ્રુજ્યા હશે.
એનો અવાજ ગળામાં જ કેવી રીતે રૂંધાઈ ગયો હશે. પારકા લોકો સામે હાથ ફેલાવવો એ જીવતે જીવ મરવા સમાન છે. પણ આરવનો ભૂખ્યો અને માસૂમ ચહેરો યાદ આવતા જ એણે પોતાની બધી શરમ નેવે મૂકી દીધી. હવે એ જ્યાં પણ કામ કરવા જાય છે ત્યાંથી ખૂબ જ સંકોચ સાથે થોડું થોડું અનાજ માગી લે છે. કોઈના ઘરેથી એને થોડા ચોખા મળે, કોઈના ઘરેથી થોડી દાળ, તો કોઈક વળી થોડું તેલ કે શાકભાજી આપી દે. આ અલગ અલગ જગ્યાએથી માંગેલું અનાજ ભેગું કરીને એ ઘરે આવે છે અને પોતાના દીકરા માટે પ્રેમથી રાંધે છે. પણ સૌથી મોટી ચોંકાવનારી વાત તો એ છે કે રાધા પોતાના ઘરે 2 ટકનું જમવાનું પણ નથી રાંધી શકતી. એ માત્ર એક જ ટાઈમ ઘરે રસોઈ બનાવે છે અને એ પણ ફક્ત પોતાના દીકરા આરવ માટે. સવારે જ્યારે આરવ શાળાએ જાય ત્યારે રાધા એને ડબ્બામાં થોડો સૂકો નાસ્તો ભરી આપે છે. તો પછી તમને સવાલ થશે કે રાધા પોતે શું જમે છે? એ પોતાનું પેટ કેવી રીતે ભરે છે? રાધા પોતે આખો દિવસ લોકોના ઘરે કામ કરે છે અને ત્યાં જે પણ વધ્યું ઘટ્યું જમવાનું મળી જાય એ ખાઈને પોતાનો દિવસ પસાર કરી લે છે. પોતાના હિસ્સાનું અનાજ પણ એ આરવ માટે બચાવી રાખે છે. ઘણીવાર તો એવું પણ બને છે કે કામના સ્થળે પૂરતું ખાવાનું ન મળે તો રાધા અડધા પેટે કે સાવ ભૂખી જ સૂઈ જાય છે. રાત્રે ભૂખ્યા માર્યા જ્યારે પેટમાં ચૂક આવતી હોય ત્યારે એ પાણી પીને સૂઈ જવાનો પ્રયત્ન કરે છે. પણ આરવને એ ક્યારે ભૂખ્યો નથી સૂવા દેતી. એક માનો આવો નિસ્વાર્થ પ્રેમ જોઈને ઉપર બેઠેલો ઈશ્વર પણ કદાચ આંસુ સારતો હશે. આટલી ભયંકર હાડમારી અને ગરીબી હોવા છતાં રાધાએ ક્યારેય પોતાના દીકરાના ભણતરમાં કોઈ કચાશ નથી આવવા દીધી. 7 વર્ષનો આરવ હવે સ્કૂલે જાય છે. રાધાને ખબર છે કે એની આ બધી જ મજૂરી, લોકોના મેણા ટોણા અને સંઘર્ષનું ફળ માત્ર ને માત્ર આરવનું ભવિષ્ય છે. એ પોતાના દીકરાને ભણાવી ગણાવીને એક મોટો અને સંસ્કારી માણસ બનાવવા માંગે છે, જેથી ભવિષ્યમાં એને પોતાની માની જેમ પારકા વાસણો ન માંજવા પડે. આરવ જ્યારે સ્કૂલેથી પાછો આવીને રાધાને વળગી પડે છે ત્યારે રાધાનો આખો દિવસનો થાક સેકન્ડોમાં ગાયબ થઈ જાય છે. દોસ્તો, આખો દિવસ કામ કરીને થાક્યા પછી જ્યારે આપણે રાત્રે આપણા નરમ અને પોચા ગાદલા પર સૂઈએ છીએ ત્યારે આપણને કેટલી શાંતિ મળે છે, બરાબર ને? પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે રાધા અને એનો નાનકડો આરવ રાત કેવી રીતે પસાર કરતા હશે? રાધાના એ નાનકડા ભાડાના ઓરડામાં સૂવા માટે એક ખાટલો પણ નથી. આજે હું તમને એ બંધ બારણા પાછળની રાતની વાત કહીશ. રાધાનું એ ભાડાનું ઘર સાવ ખાલીખમ છે. ઘરમાં ટીવી, પંખો, ફ્રીજ જેવી કોઈ જ વસ્તુની સુવિધાઓ દૂરની વાત છે, પણ શાંતિથી સૂવા માટે એક સાધારણ ખાટલો પણ નથી. નીચે જમીન પર પાથરેલું એક સાવ જૂનું અને પાતળું ગાદલું, બસ આ જ એમની પથારી છે. ઉનાળાના દિવસોમાં તો જેમ તેમ કરીને રાત નીકળી જાય છે, પણ જ્યારે શિયાળાની કડકડતી ઠંડી પડે કે પછી ચોમાસામાં જમીનમાંથી ભેજ આવતો હોય ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. આવી કડકડતી ઠંડીમાં રાધા પોતાના એકના એક દીકરા આરવને એ પાતળા ગાદલા પર સુવડાવે છે અને એને ઠંડી ન લાગે એટલે ઘરમાં જે 1-2 જૂના ધાબળા છે તે આરવ પર ઓઢાડી દે છે અને પોતે એ ઠંડી અને ભેજવાળી જમીન પર માત્ર એક પાતળી ચાદર પાથરીને સૂઈ જાય છે. આખી રાત ઠંડીથી એનું શરીર ધ્રુતું રહે છે, પણ એ ક્યારેય આરવની ઊંઘ ખરાબ નથી થવા દેતી. એને જરાય આચાવવા નથી દેતી. માનો પ્રેમ કોઈ ખાટલા કે ગાદલાનો મોહતાજ નથી હોતો. એ તો આ ઠંડી જમીન પર પણ હૂંફ આપી જાણે છે. તમે જરા વિચારો, આખો દિવસ પારકા ઘરના કચરા પોતા કરવા, લોકોના સંડાસ બાથરૂમ સાફ કરવા, આ બધું કામ કંઈ સહેલું નથી. રાધાની ઉંમર ભલે માત્ર 24 વર્ષની હોય, પણ એનું કોમળ શરીર હવે અંદરથી થાકવા લાગ્યું છે. સતત પાણીમાં અને સાફ સફાઈના કેમિકલમાં કામ કરવાથી એના હાથ જે ક્યારેક એકદમ મુલાયમ હતા તે હવે સાવ બરછટ અને કઠણ થઈ ગયા છે. રાત્રે જ્યારે એ ઠંડી જમીન પર સૂવા માટે આડી પડે છે ત્યારે એના પગ
અને કમરમાં અસંખ્ય દુખાવો થતો હોય છે. થાકથી એનું આખું શરીર તૂટતું હોય છે, પણ ઘરમાં એના દુખતા પગ દબાવી આપે એવું કોઈ જ નથી. જ્યારે રાતની એકદમ શાંતિ છવાઈ જાય છે, ત્યારે એને સમીરની બહુ યાદ આવે છે. જો આજે સમીર હોત તો એની જિંદગી કેટલી ખુશાલ હોત. આ વિચારોથી એની આંખોમાંથી ચૂપચાપ આંસુ વહેવા લાગે છે. પણ અચાનક એની નજર બાજુમાં શાંતિથી સૂતેલા આરવ પર પડે છે. આરવનો એ માસૂમ અને નિર્દોષ ચહેરો જોઈને રાધા પોતાના શરીરનો બધો જ દુખાવો અને મનનો બધો જ થાક ભૂલી જાય છે. એ મનોમન પોતાની જાતને કહે છે, જો હું હિંમત હારી જઈશ કે બીમાર પડી જઈશ તો મારા આ દીકરાને કોણ સાચવશે? બસ આ એક જ વિચાર એને રોજ સવારે ફરીથી નવી તાકાત અને નવા જોશ સાથે ઊભા થવાની પ્રેરણા આપે છે. દોસ્તો, રાધાની આ આંસુઓ અને સંઘર્ષથી ભરેલી સફર વિશે જાણીને ચોક્કસ તમારા હૃદયમાં પણ એક ઊંડી પીડા ઊભી થઈ હશે. એક 24 વર્ષની યુવાન દીકરી કે જેના પોતાના માથા પર કોઈ છત નથી, જેના નસીબમાં 2 ટકનો પૂરતો રોટલો નથી, છતાં એ હસતા મુખે પોતાના દીકરા આરવ માટે આખી દુનિયા સામે એકલે હાથે લડી રહી છે. રાધાની આ વાર્તા માત્ર એક ગરીબ કે બેસહારા વિધવાની કહાની નથી, પણ આ વાર્તા એક માની અદ્ભુત તાકાત, એના અતૂટ સ્વાભિમાન અને માતૃત્વના મહાન ત્યાગની જીવન ગાથા છે. માતૃત્વથી મોટો કોઈ સ્વાર્થ નથી અને માના પ્રેમથી મોટી દુનિયામાં કોઈ સંપત્તિ નથી. આજે રાધા જેવી આપણા જ સમાજની કેટલી દીકરીઓ બંધ બારણા પાછળ આવી જ ભયાનક ગરીબી અને મજબૂરીનો સામનો કરી રહી છે. તેમને માત્ર આપણી સહાનુભૂતિની કે દયાની જરૂર નથી, પણ તેમને જરૂર છે એક મજબૂત સાથની. રાધા રોજ કાચના ટુકડા પર ચાલીને પોતાના દીકરાના ભવિષ્યના સપના વાવે છે, પણ શું એકલા હાથે એ આ સપના પૂરા કરી શકશે? એના ભાડાના મકાનમાં લાઇટ બિલ ભરવાના પૈસા ખૂટી પડે છે, ઘરમાં સૂવા માટે એક સાધારણ ખાટલો પણ નથી અને દીકરાને પેટ ભરીને જમાડવા માટે પૂરતું રાશન પણ નથી હોતું. તો શું એક જાગૃત અને સંવેદનશીલ માણસ તરીકે આપણી કોઈ જ ફરજ નથી બનતી? તો ચાલો દોસ્તો, આજે આપણે સૌ ભેગા મળીને એક નાનકડો પણ મક્કમ સંકલ્પ લઈએ. રાધા જેવી નિસ્વાર્થ અને સંઘર્ષ કરતી માને એકલી ન પડવા દઈએ. જો તમારા હૃદયને આ વાર્તા સ્પર્શી ગઈ હોય તો આજે જ આગળ આવો. તમારાથી જે પણ નાની મોટી મદદ થઈ શકે તે જરૂર કરો. પછી ભલે એ એમના ઘરના રાશન માટે હોય, એમના મા દીકરાના સૂવા માટે એક ખાટલાની વ્યવસ્થા કરવાની હોય, કે પછી એમના ઘરનું ભાડું અને લાઇટ બિલ ભરવામાં થોડો સાથ આપવાનો હોય. તમારું એક નાનકડું યોગદાન રાધાના અંધકારમય જીવનમાં એક નવી સવારનો સૂરજ ઉગાડી શકે છે અને આરવના ભવિષ્યને બગડતું અટકાવી શકે છે. આ વિડીયો અને આ વાર્તાને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. તમારા મિત્રો, પરિવાર અને સગા સંબંધીઓ સુધી આ સંદેશ પહોંચાડો, જેથી સમાજનો દરેક વર્ગ આવી અદ્ભુત માતાઓની વહારે આવી શકે. યાદ રાખજો, કોઈ ભૂખ્યાને જમાડવો અને કોઈના આંસુ લૂછવા એ જ દુનિયાનો સૌથી મોટો ધર્મ છે. તો ચાલો માનવતાની આ જ્યોતને વધુ તેજસ્વી બનાવીએ અને રાધાના સંઘર્ષને એક સુંદર મંજિલ સુધી પહોંચાડીએ. આભાર.